ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં કોવિડ હોસ્પિટલોમાં લાગતી આગના મુદ્દે હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મહત્વની બેઠક મળી. આ બેઠકમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અને કોરોના વોર્ડમાં જો આગ લાગે તો સ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસન પાસે શું વ્યવસ્થા છે અને નવી શું સુવિધા વિકસાવવાની જરૂરિયાત છે, ફાયરના સાધનો અને પ્રવેશ તથા બહાર નીકળવાના રસ્તાને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકમાં સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબો, એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર અને ફાયર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશાંગ, હવે કયા પ્રકારની વ્યવસ્થા હોસ્પિટલમાં કરવામાં આવશે જેથી કરી આગની ઘટનાઓ ભવિષ્યમાં ન બને? જી કુશાંગ. સંવાદદાતા સાથે સંપર્ક કરીશું, પરંતુ સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબ, એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે આરએમઓ પણ ઉપસ્થિત છે. આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે કે હવે ભવિષ્યમાં જે કોવિડ હોસ્પિટલ છે ત્યાં આગની આ ઘટના ન બને અને અન્ય હોસ્પિટલમાં પણ ફાયરને લઈને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેના પર ચર્ચા કરવામાં આવી. તો વારંવાર બનતી આગની ઘટનાઓને લઈને આ મહત્વની બેઠક મળી છે. કોવિડ હોસ્પિટલમાં લાગતી આગ મુદ્દે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે પ્રશાસન પાસે આગ ન લાગે તેને લઈને શું વ્યવસ્થા કરવામાં આવી છે અને નવી હવે શું સુવિધા વિકસાવવાની જરૂરિયાત છે તેને લઈને પણ ચર્ચા થઈ. સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબો આ બેઠકમાં હાજર રહ્યા. આ સાથે એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર અને ફાયર વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. વારંવાર જે કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ એક બાદ એક સામે આવી હતી તેને લઈને આગ લાગ્યા બાદ ફાયર વિભાગ અને સિવિલ પ્રશાસન વચ્ચે બેઠક યોજવામાં આવી હતી અને હવે સિવિલ હોસ્પિટલના જે અધિકારીઓ છે તે અલગ અલગ સ્થળો પર મુલાકાત કરશે. મહત્વની વાત છે કે છેલ્લા 8 મહિનાની અંદર 7 જેટલી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં આગ લાગી હતી અને જેના કારણે દર્દીઓના પણ જે મોત થવાની ઘટના હતી તે સામે આવી હતી. જે બાદ સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ ફાયર બ્રિગેડ તેની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. અત્યારે અલગ અલગ સ્થળો ઉપર ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને જે ક્ષતિ દેખાશે ત્યાં આગળ ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તેમના તરફથી સૂચન આપવામાં આવશે. ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પણ અહીંયા આગળ છે અને તેમની સાથે ફાયર વિભાગના અધિકારીઓ પણ જોઈ શકાય છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સિનિયર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અને આરએમઓ સહિતના જે સિનિયર ડોક્ટરો છે અલગ અલગ વોર્ડના જે અત્યારે અહીંયા આગળ જોઈ શકાય છે. જે તમામ લોકો છે તે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને અલગ અલગ જે વોર્ડના સિનિયર તબીબો છે તે સિવિલ હોસ્પિટલ ખાતે અલગ અલગ વોર્ડ છે તે આગળ ફાયરના સાધનો અને અન્ય સુવિધાઓને લઈને સમીક્ષા કરશે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.